અમારે મોદી સાહેબ આપણે અહીંયા મુખ્યમંત્રી બન્યા અને પછી પાર્ટીએ મને પ્રમુખ બનાવ્યો, એટલે હું પ્રદેશ ભાજપનો પ્રમુખ બન્યો, સાહેબ મુખ્યમંત્રી હતા. પછી ચૂંટણી આવી 2 પછીની 7ની, 2માં મોદી સાહેબની આખી સરકાર હાલી અને 7માં ફરીથી ચૂંટણી આવી ત્યારે અમારી નાની ટોળી બેઠી હતી. હું પ્રમુખ, અમારા મહામંત્રીઓ 2-4 આગેવાનો, મોદી છે. એટલે ચૂંટણીમાં આપણે કઈ રણનીતિથી જઈશું એવી ચર્ચા હાલતી હતી. ત્યારે મોદી સાહેબે એક વાત કરેલી કે આપણે આ 5 વર્ષ સરકાર ચલાવીશ, એમાં એટલા આવા મુખ્ય કામો આપણે કરવાનો પ્રયાસ કર્યો છે. તો તમે ગુજરાતની જનતા વચ્ચે જઈને બધા વાત કરો કે આપણે આવી રીતે સરકાર ચલાવી છે, આવા કામો કર્યા છે, એ તમને ઠીક લાગતા હોય તો કામના આધારે અમને મત આપો, એવું આપણે કહેવાનું છે. એવું મોદી સાહેબે ત્યારે કીધું હતું. એક 5 વર્ષની રાજ્યની સરકાર ચલાવી હતી, એના આધારે મોદી સાહેબના મનમાં એમાં હતું કે સરકારો જેની હાલતી હોય એને કામના આધારે મત માંગવા જોઈએ, બીજી કોઈ બાબતોના આધારે મત માંગવા જોઈએ નહીં. એમ આ વખતે પણ મોદી સાહેબે એવું કીધું છે કે ભારત સરકાર 10 વર્ષ જે રીતે ચાલી છે, લોકોની વચ્ચે એની વાત કરો ને એના આધારે લોકોના મત માંગો. એટલે નાની 2-4 યાદી કરાવવા અહીંયા આવ્યો. ભારત સરકાર મોદી સાહેબની નહોતી અને ભારત સરકાર મોદી સાહેબની બની, તેમાં હું ફેરફાર થયા. તો મોદી સાહેબની સરકાર 14માં આવી. 14 પહેલાના સરપંચો અહીં કોઈ બેઠા છે જે 14 પહેલા 10 વર્ષ પહેલા સરપંચ હોય? કેટલાય છે એમ કે છે, હોય હાથ ઊંચો કરે ખબર પડે. 10 વર્ષ પહેલા સરપંચ હોય. હા, 10 વર્ષ પહેલા સરપંચ હતા, તમે હતા 10 વર્ષ પહેલા. તો એ સરપંચ તરીકે ક્યાંયથી કઈ પૈસા આવતા જ તમારા ખાતામાં? આમાં વાત છે. અને અહીંયા સરપંચ ઉભા છે, તમે અહીંના સરપંચ છો ને, વેચિયાના જ સરપંચ છો ને તમે. તમારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા આવ્યા? તમારા એકાઉન્ટમાં ભારત સરકારના નાણાં પંચના કેટલા પૈસા આવ્યા? 1,60,00,000 રૂપિયા નાણાં પંચના અહીંયા આવે. આટલો ફેરફાર થયો. મોદી સાહેબને તમે વડાપ્રધાન બનાવ્યા તો તમારા ગામ સુધી 1,60,00,000 મોદી સાહેબે ત્યાંથી અહીં મોકલ્યા. અને 1,60,00,000 લેવા જવામાં તમારે શું તકલીફ પડી? કોઈને કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ, મામલતદાર, કોઈના લોદર. તો આણી કોઈ જાણીતું લાગે છે. મારે એમ કે અમારી કોઈ જઈશું. 0 લોદાર. સરપંચો જેટલા હોય ને મિત્રો, એને મારી ભલામણ છે કે નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી પછી પહેલી વખત સરપંચો ઉપર ભરોસો મૂકવાનું કામ કર્યું છે. અત્યાર સુધી કોઈ સરપંચોની ઉપર કોઈ ભરોસો મૂકતું નહીં. આ જૂના જે લોકોએ હાથ ઊંચા કર્યા ને એને ખબર છે સરપંચ થતા હું થાતું. ગામમાં ગુનો ગમે એ કરે, જમાદાર શાહ સરપંચ નો જ પીવે, થાતું તો જ થતું. એવું કલેક્ટર સાહેબ અમથા આંટો મારવા નીકળે, રસોઈ કલેક્ટર સરપંચે કરવાય. અમારી કોઈ તો ગિરનારની આપણી યાત્રા શરૂ થાય, નાગા બાવાના જમાયતું નીકળે, એ વાડીએ ઉતરે પાદર મગાક દે, ત્યાંથી સમાચાર મોકલે બચ્ચું પકી રસોઈ લગાઈ ગઈ. સરપંચે પાકી રસોઈ કરવાય. હવે બંધ થયું ને ડીડીટી વાળા આવતા, એને રોટલા સરપંચે ખવડાવવા. ભવૈયા આવે, એક રમત સરપંચે દેવી પડે અને બીજેથી લાડવા ખવડાવવા પડે. આ બધા ટેક્સ, જીએસટી જેવા એમનેમ સરપંચ ઉપર લાગતા હતા, ગ્રાન્ટ કાંઈ નહીં. અને ઘણી પંચાયતોના પટાવાળાને હું ઓળખું. અમારી બાજુમાં આપણે જાતા આવતા એટલે રોજ એનો પંચાયત ઓફિસ ખોલતો એટલે આપણે પૂછી તને શું આપે છે,
તો મને કે ચાવી, ખાલી ચાવી આપે, પગાર કાંઈ નહીં. તો એને એટલો એનું અભિમાન કે આપણી પાસે પંચાયતની ચાવી આપણી પાસે, દેવા લેવાનું કાંઈ નહીં, ઓફિસ ખોલવાની. આવી પંચાયતની સ્થિતિ હતી. હું એક વખત 26મી જાન્યુઆરીએ એક પંચાયતમાં નવો ધારાસભ્ય થઈને ગયો. નવા હોય એટલે થોડોક ઉજે હોય ને ભાઈ, આપણને સ્વતંત્ર દિવસનું ધ્વજવંદન કરવા. વિરોધ પક્ષમાં હતા એટલે કલેક્ટર તો ન બોલાવે, એમાં સરપંચ બોલાવે કોઈક આપણા ઓળખીતા હોય એટલે ન્યાય ગયા. અમે ઓફિસમાં બેઠા હતા, સરપંચે પટાવાળાનો હુકમ કર્યો કે પતાહા લઈએ. ત્યારે તો એ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી એટલે નિશાળના છોકરા હોય, શિક્ષક ધ્વજવંદન કરાવે, પતાહા વહેંચે, કાર્યક્રમ પૂરો થાય. તો પટાવાળો આવ્યો ખાલી ઠેલી પાછો. સરપંચ નહીં બે બહાર વાત કરી લેતો તો વાંધો નહીં, મારી સામે જ રોફ માર્યો. એટલે શું થયું? તો કે શેઠે ના પડી, પંચાયતને ખાતે ઉધાર નહીં મળે. 15મી ઓગસ્ટના પતાહા નહોતા ઉધારમાં દેતા. અને આ સરપંચ મારી સભામાં એમ બોલે કે 1 કરોડ ને 60 લાખ રૂપિયા નરેન્દ્ર મોદી સીધા અહીંયા મોકલે. સાહેબ, નાનું એવું ગામમાં એક ટ્રેક્ટર માટી નાખવી હોય, નાનો એવો રોડ નાળું પુલિયું કાંક હમું કરાવવું હોય, પાણીનું કોઈ સાધન કરવું હોય, તો ધારાસભ્ય અને સંસદ સભ્યની વાહે સરપંચો આંટા માર્યા રાખતા અને ધારાસભ્યો અને સંસદ સભ્યો કહેતા કે તું આ વખતે હરખો નહોતો એટલે ફલાણા કાર્યક્રમમાં અમે આવ્યા હતા તો તમે કોઈ દેખાણા નહોતા. આવું બધું સરપંચોને કહેતા. સરપંચો નીચી મુંડી કરીને સાંભળી લેતા હતા. હવે ઊંધા ફોન શરૂ થયા છે. ધારાસભ્યો ને સંસદ સભ્યો હોતે ને સરપંચને ફોન કરે છે કે રામજી મંદિર વાળી શેરી આ વખતે કરાવી નાખો સારું, અમે ત્યાં વેવાઈ કર્યા છે. એમાં ફોન આવે છે ને. હવે ઉપરના ફોન આણીકોર ચાલુ કરી દીધા મોદી સાહેબે. વાલના પાણી આમથી આમ જતા હતા ને આમથી આમ ચડાવી દીધા. એટલે પંચાયતી પાયાનું આપણું લોકતંત્રનું એકમ હતું. એ પાયાના એકમને મજબૂત કરવાનો આઝાદીના 75 વર્ષ પછી પહેલી વખત પ્રયાસ કર્યો એ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. હું ખાલી તમને ગામડાની વાત કરવા જ આવ્યો છું, બાકી પછી રશિયાની, અમેરિકાની, ચંદ્રની, મોદી સાહેબની વાતો તો એવી છે ને કે દુનિયાભરની કથા કરવા બેહો તો સપ્તાહ બેહાડો તો ટાઈમ ઘટે. એ પ્રકારના એના કામ છે, એવા એના ઐતિહાસિક નિર્ણયો છે. પણ આપણે તો ગામડા પૂરતી ખાલી વાત કરીએ ને તો જેમ સરપંચમાં મેં વિષય મૂક્યો, આખા દેશના સરપંચોના ખાનામાં 2.5 લાખ કરોડ રૂપિયા નાખ્યા નરેન્દ્રભાઈ મોદીએ. 2.5 લાખ કરોડ રૂપિયા. પાછું એ કેટલું પાકું છે, આ વિષય એટલો જ સમજવાનો છે આપણે ગામડાવાળા કે 2.5 લાખ કરોડ જ્યાંથી મોકલ્યા એ 2.5 લાખ કરોડ અહીં પહોંચ્યા. આમાં આમને મળવા પાત્ર રકમમાંથી એક આનો ઓછો ન થાય. એ રૂપિયાને કોઈ કાણો ન કરી શકે. આંખે કરવું આંધળો ને ઢીલે કાઢું કોટ. રામાપીરના પ્રસાદ જેવું કોઈ અડે નહીં. મવડીમાં નથી ભૂખડી થતી, એ ન્યા ખવાય, બહાર લઈને ન જવાય. એમાં નરેન્દ્રભાઈ મોદીની ગ્રાન્ટ છે, એ વચમાં કોઈ ખાઈ ન શકે, વચેટિયા કોઈ ખાઈ ન શકે. આખા દેશની દલાલી બંધ થઈ છે ને, એ આ પસડટિયું ખાય છે અટાણે. આ બહાર જે અટાણે થોડાક આંસકા મારે છે ને, એ બધું ખાઈ પીને ઉભે ગળે ખાધું હતું, એ બધું બંધ થયું છે. બંધ થયું છે ને હવે જે ખાઈ ગયા છે એના સોપડા ખુલે છે. એક સંસદ સભ્યને ઘેરે આપણી એજન્સી પૂગી. મિત્રો, તમે યાદ રાખજો, કોંગ્રેસ વાળા આવે ને તે નિરાજે ચા પાણી પાઈને આ પૂછજો કે તમારા એક સંસદ સભ્યને ઘેરેથી 350 કરોડ રૂપિયા રોકડા મળ્યા. રોકડા. મને કુંવરજીભાઈ ક્યાંય વેપારીઓ બેઠા છે એટલે આંકડો ભૂલ્યો. મને તેમાં સમજણી નથી પડતી. 350 કરોડની નોટો કેટલી થાય? એ તો જીપુ લઈને ગયેલા. જીપુમાં હેમું નહીં, એ ડમ્પરિયા મગાવવા પડે. 18 મશીન બંધ થયા ગણતરી કરવા માટેના. 18 મશીન ખોટવાના. એકની ઘેરેથી આ નીકળ્યું. એટલે આ લોકો જે આંકડા થયા છે ને એનું કારણ આ છે.
મોદી સાહેબે રોકડું કહી દીધું છે કે જેટલું ખાધું છે એ તો ઓકાવે છૂટકે પબ્લિકના પૈસા છે. એટલે એ બધું આગામી આ ત્રીજી ટર્મમાં આ હરાઈને ચડવાનું છે. જેવું પંચાયતનું એકાઉન્ટ બેઠું એવું જ ખેડૂતોનું. આપણે તો ગ્રામ પંચાયત એકમ કરોડ એટલે આપણું સચિવાલય એ પંચાયત અને આપણું રાજ એ આપણે ખેડૂત. તો હંધાઈ ખેડૂતના ખાતામાં પૈસા. તમે કલ્પના તો કરો, ભારત સરકારના પૈસા નરેન્દ્રભાઈ મોદી એક બટન દબાવે છે, ખાલી એક જ આમ બટન દબાવે, હિન્દુસ્તાનના 10 કરોડ ખેડૂતના એકાઉન્ટમાં પૈસા 10 મિનિટની અંદર વ્યાજ. 10 મિનિટ લાગે. અમે એક મંચ ઉપર હતા એક કાર્યક્રમમાં, હું હતો એ કાર્યક્રમમાં હાજર, કે ત્યારે કૃષિ મંત્રી હું હતો. મોદી સાહેબે કિસાન સન્માન નિધિનું બટન દબાવ્યું, એક બટન દબાવ્યું સાહેબ. અમે તો મંચ ઉપરથી હેઠા ઉતરતા ત્યાં મારા મેસેજ મીડ્યા આવો, સાહેબ અમારા ખાતામાં પૈસા આવી ગયા. મારી યારે જે જોડાણેલા હોય ને ખેડૂતો અમારી બાજુ. હજી તો હું મંચ ઉપર હતો. સરકારના પૈસા એ કોઈ દિવસ હાદીને હેલી રીતે આવતા નહીં. 500 રૂપિયા મંજૂર થયા હોય ને સરકારના કોઈના જૂના, તો 2 જોડી સંપલ ખા હોય તે આવે પૈસા. 500 રૂપિયા દીઠ 2 જોડી સંપલ જોઈ. નરેન્દ્રભાઈ મોદીએ ડાયરેક્ટ બેનિફિટ યોજના ડીબીટી, આ યોજનાનું નામ છે ડીબીટી. આ યોજનાની નીચે હિન્દુસ્તાનના લાભાર્થીઓને 30 લાખ કરોડ રૂપિયા મોકલ્યા દિલ્હીથી. 30 લાખ કરોડ. એક પૈસો વચ્ચે કોઈ અડે નહીં એવી યોજના બનાવી દીધી. ફેરફાર થયો છે ને આવો થયો છે મિત્રો. નહીતર આપણને તો ખબર ન પડતી પૈસા ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે. દિલ્હીથી પૈસા તેદીએ નીકળતા હતા, તેદીએ પ્રધાનો હતા, તેદીએ મુખ્યમંત્રીઓ હતા, તેદીએ વડાપ્રધાનો હતા. એ બધું એમ જ હતું, પણ આપણી સુધી નહોતું આવતું. ક્યાં જાતું હતું એ આપણને ખબર નથી ને હવે એની વાત કરવાની આપણે કાંઈ જરૂર નથી. હું તો એ મતનો છું, એની હવે ચર્ચા કરીને આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી. અત્યારે તમારા બધા મતોને કારણે ભારતની આખી વ્યવસ્થા બદલવાનું શ્રેય નરેન્દ્રભાઈ મોદીને આપણે આપી શકીએ. એને એવો બદલાવ કરી દીધો છે કે વર્ષો સુધી હવે આ ચીલા ઉપર ભારત હાલ્યા રાખે તો એને કોઈ પણ પ્રકારની આંચ ન આવે. 7મી તારીખ નક્કી થઈ ગઈ છે. એક મારે નાનકડી વિનંતી કરવી છે કે મતદાનને દિવસે તડકો થાય એ પેલા મતદાન કરી નાખવું જોઈએ. આ કઈ બળનું કામ તો છે નહીં કે આપણે 10x10 ની સોંકડી ખોદવી હોય એમાં થોડોક હાલ આવે, થોડુંક સાયું કઠણ આવી ગયું હોય તો નોય તૂટે, તો પછી બધાને મહેનત કરવી. આમાંથી એવું કઈ છે નહીં. તો આપણે એની પ્રયાસ એવો કરી શકાય કે ન કરી શકાય. અને બીજી વાત એ કરવી છે કે દિલ્હીથી રૂપિયો નીકળે ને આપણા ગામ સુધી જેટલા મોકલ્યા હોય એટલા જ આવી જાય, એ આપણને ગમે છે? તો અહીંથી પેટીયું જાય એ જેટલા મત હોય એટલી જ પડીને જાય એવું અમને ગમે. આ એક નવો વ્યવહાર આપણે કરવો જોઈએ ને. અમે અહીંયાથી રૂપિયો મોકલીએ છીએ, એમાં જો ઘટ પડે તેથી તમારે એટલા ટકા ઘટ વાળું કરવું જોઈએ, હાલો. પણ ત્યાંથી નવો પૈસો ન ઘટતો હોય તો અહીંથી જેટલી મતપેટીમાં જેટલા મત હોય એ તો નાખી જ દેવા પડે ને. એટલું કામ આપ બધા ભેગા થઈને કરો. આ રાષ્ટ્રની ઉન્નતિ માટે ને ભવ્ય ભારત બનાવવાની મોદી સાહેબની જે કલ્પના છે એમાં એક ટેકો આપણે આપ્યો તો એવું કહી શકાય.